અંકલેશ્વરની સ્વામી વિવેકાનંદ સ્કૂલ વિવાદમાં આવી છે। બાળકોને ટોયલેટ નજીક બેસાડતા બાળકો બીમારીમાં સપડાયા। ટોયલેટ નજીકના રૂમમાં વર્ગખંડ તરીકે બાળકોને બેસાડવામાં આવ્યા। વાલીઓની અનેક રજૂઆત બાદ પણ વર્ગખંડ બદલ્યો નથી। યુવા નેતાએ વાલીઓ સાથે શાળામાં હોબાળો પણ મચાવ્યો। ઘણા બાળકો રોગચાળામાં સપડાયા હોવાનો વાલીઓએ આક્ષેપ કર્યો છે। નેતા વાલીઓ હોબાળો કરતા સંચાલકોની શાન ઠેકાણે આવી છે। रोहित में दिखाया है, सब टेस्ट ब्लड टेस्ट ये सब लिखे हैं, तो हमने कराया तो ये पेशाब में इन्फेक्शन के कारण ब्लड में इन्फेक्शन हुआ। फिर तब से घर पे ही है, अभी तक कुछ नहीं, बस वो साफ सफाई बस। और बोलने पर सुनते नहीं है। यहाँ की मासी से भी अगर हम बोलते हैं तो बहुत एटीट्यूड घमंड जैसे कि हम कुछ है ही नहीं, ऐसा हो जाता है यहाँ पर। हमारी मांग यही है कि ये साफ सफाई अच्छा रहे, बच्चे को लोग ध्यान दें, और जब हाँ क्लास चेंज करें और उसके बाद अगर हम आते हैं यहाँ पर तो उस टाइम मासी साफ सफाई नहीं, हमारे बच्चों को मतलब सब बच्चों को यहाँ से स्कूल तक ले जाए। સ્ટોરરૂમ ની અંદર જે સ્ટોરરૂમ એટેચ ટોયલેટ બાથરૂમ સાથે આવેલી છે એની અંદર અભ્યાસ કરવામાં આવી રહ્યો છે। ગંદકીનું સામ્રાજ્ય હતું, અસહ્ય દુર્ગંધ મારતી હતી। એમાં વિદ્યાર્થીઓ કેવી રીતે ભણી શકે, સાથે સાથે શિક્ષકો પણ કેવી રીતે બનાવી રહ્યા છે એ પણ એક વિચારવા જેવો પ્રશ્ન છે। તેમજ પ્રાથમિક સુવિધાઓ, પાણીની સ્વચ્છતાની, ગંદકીની જેવી મુદ્દાને લઈને વાલીઓએ વારંવાર આ સ્કૂલની અંદર મેનેજમેન્ટ સાથે રજૂઆત કરવામાં આવી, છતાં પણ નિરાકરણ ન આવતા આજરોજ સમગ્ર વાલીઓ દ્વારા ઉગ્ર રજૂઆત કરવામાં આવી છે મેનેજમેન્ટને। બાળકોને ટોયલેટ નજીક બેસાડતા બાળકો બીમારીમાં સપડાયા હોવાનો પણ વાલીઓ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે। યુવા નેતા અને વાલીઓ દ્વારા હોબાળો મચાવવામાં આવ્યો।